हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ગવાર બટેકાનું શાક। તેના માટે 250 ગવાર અને 2 મીડિયમ સાઇઝના બટેકાને મેં ધોઈને મૂક્યા છે અને એક કળી લસણ ફોલીને તેના અંદર સૂકું મરચું નાખ્યું છે। પછી એને આપણે ટીચી લઈશું। જો આ મેં ટીચી લીધું છે। પછી આપણે કડાઈમાં થોડું તેલ લઈશું। પછી તેના અંદર રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય પછી આપણે એક કળી લસણ અને જે મરચું આપણે ટીચેલું હતું सूकू मरचुं આપણે એના અંદર એડ કરીશું અને થોડીવાર એને સાંતળીશું। ગવાર બટેકાનું શાક બધાને આવડતું જ હોય પણ આ જેને નથી આવડતું એના માટે એકદમ ઈઝી છે અને આમ ટેસ્ટી પણ લાગશે આ રીતે બનાવશો તો। તમે જરૂર એક વખત ટ્રાય કરજો। આ લસણ પછી તે આપણે ટીચેલું છે મરચું ને લસણ તે આપણે એના અંદર એડ કરીશું અને થોડીવાર સાંતળીશું તેને થોડા સેકન્ડ। જુઓ પછી આજે આપણે 250 ગવાર અને 2 મીડિયમ સાઇઝના બટેકા હતા તે આપણે અંદર એડ કરીશું અને મિક્સ કરી દઈશું। પછી જે આપણે જે રેગ્યુલર મસાલા યુઝ કરે છે તે જ અંદર આપણે એમાં એડ કરવાના છે, જેમ કે ધાણા જીરું છે, મરચું છે। મરચું તો આપણે એડ કર્યું છે એટલે મરચું નથી નાખતા આપણે। હવે ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, મીઠું આ બધું આપણે નાખીને મિક્સ કરી દઈશું સરસ રીતે। જુઓ આપણે મિક્સ કરી દઈશું આને। પછી મિક્સ કરીને 1 ગ્લાસ જેવું આપણે અંદર પાણી એડ કરીશું। પાણી એડ કરીને પછી આપણે તેને 15 મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈશું। 15 મિનિટ પછી આપણે એક વખત એને ચેક કરી લઈશું। જો આ કાશ્મીરી મરચું નાખ્યું છે મેં થોડું, ના નાખો તો પણ ચાલે। જો થવા દઈશું આપણે તેને 15-20 મિનિટ જેવું। થઈ જવા આવ્યું છે। હજુ 5 મિનિટ જેવું આપણે રાખીશું તેને ઢાંકીને। 5 મિનિટ પછી આપણું આ શાક રેડી છે।